ચાલો જોઈએ આ ગરમીમાં મજા પડી જાય એવી એક હેલ્ધી રેસિપી। ગરમી આવે એટલે ઠંડુ ખાવાનું મન થાય અને આપણે તરત બજાર તરફ દોડીએ છીએ, ખરું ને? પણ એ બધી વસ્તુઓમાં હોય છે શું? ખાંડ અને કેમિકલ્સ, બસ। તો એનો ઉપાય શું? એક એવી વસ્તુ જે ટેસ્ટી પણ હોય અને હેલ્ધી પણ। આની મજા એ છે કે એની મીઠાશ તરબૂચમાંથી આવે છે, કોઈ એક્સ્ટ્રા ખાંડ નહીં। સાથે છે નારિયેળ પાણી, જે ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચાવવા માટે બેસ્ટ છે। પણ વાર્તા અહીં પૂરી નથી થતી, એમાં છે એક મજેદાર મસાલા ટ્વિસ્ટ। આયુર્વેદ મુજબ આ મસાલા પાચન સુધારે છે અને શરીરની ગરમી પણ ઘટાડે છે। એટલે કે બજારની કેન્ડી જેવી ખાલી કેલરી નહીં, પણ પોષણથી ભરપૂર। વધારે ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ માટે ચિયા સીડ્સ અને દાડમ પણ ઉમેરી શકાય। અને માનશો, આ બધું બનાવવા માટે ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ છે। સૌથી પહેલાં બધી મુખ્ય સામગ્રીને બ્લેન્ડ કરી પછી મિશ્રણને ગાળી લો। હવે તેમાં મસાલા અને ચિયા સીડ્સ ઉમેરો અને મોલ્ડમાં ભરીને ફ્રીઝ કરી દો, બસ। અને એક પ્રો ટિપ, સર્વ કરતી વખતે થોડું શેકેલું જીરું છાંટજો, સ્વાદ બમણો થઈ જશે। આ રેસિપી સાબિત કરે છે કે સ્વાદિષ્ટ હોવાનો મતલબ અનહેલ્ધી હોવું જરૂરી નથી। તો વિચારો, બજારની બીજી કઈ કઈ વસ્તુઓ આવી રીતે હેલ્ધી બનાવી શકાય છે।